હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુરમાં નજીક બનેલ જનતા ડાયવર્ઝન ઉપર બપોર બાદ ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામ થવા પામ્યો, જેમાં મોટા વાહનો અટવાયા। પાવી જેતપુર ભારત નદીનો પુલ નજીક જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હોય, જે નજીક સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતા માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે। ત્યારે સ્વાભાવિક રીતે જ સેંકડોની સંખ્યામાં આ જનતા ડાયવર્ઝન ઉપરથી વાહનોની અવરજવર રહેવાના કારણે ધૂળની ડમરીઓ ખૂબ જ ઊંડા પ્રમાણમાં હોય છે। ત્યારે સિહોદ ગામના રહીશો હેરાન થયા છે। ત્યારે આ ધૂળ ઓછી ઉડે તે હેતુસર પાણીનો છંટકાવ કરવામાં આવે છે। પાણીનો છંટકાવ થવાના કારણે બપોર બાદ કોલસા ભરેલી હેવી ટ્રક ડાયવર્ઝનની બાજુ પર ઉતરી જતા ફસાઈ જવા પામી। ટ્રક ફસાઈ જવાના કારણે અડધો કલાક જેટલો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। ત્યારે ખરેખર જનતા ડાયવર્ઝન ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદરૂપ વાહનો વેળાએ થઈ રહ્યું છે। ત્યારે જનતા ડાયવર્ઝન માવઠું થવાના કારણે બંધ થઈ ગયું હતું। મોટા વાહનો વાડાને 30 કિલોમીટરનો ફેરો વધી ગયો। ફરીથી ડાયવર્ઝન ચાલુ કરાવવામાં આવ્યું। ત્યારે તંત્ર રસ લઈ આ જનતા ડાયવર્ઝન ઉપર કોરી ડસ્ટ નાખી ડમરિંગ કરી દેવામાં આવે તો વારંવાર બંધ થઈ જતું ડાયવર્ઝન અવિરત ચાલુ રહે। તેથી તંત્ર આ ડાયવર્ઝન ઉપર ગ્રેવલિંગ કરી કોરી ડસ્ટ નાખી ડામરિંગ કરે, તેથી જનતા ઈચ્છિત રહે અને જે ટ્રાફિક જામ થયો તે ન થાય। પાવી જેતપુર ભારત પુલની બાજુમાં જનતા ડાયવર્ઝન ઉપર ફસાતા ટ્રાફિક જામ થયો અને તેની જે વિડીયો છે તે હાલ સામે આવ્યા છે।